ઓમ નમઃ. તારીખ 10/12/2024 રોજ ઓમકાર ધ્યાન ભાગ 4 આપને આપવા જઈ રહ્યો છું. તમે તમારા પોતાની વાતને રજૂ કરો છો. લતા મંગેશકરે ગીત ગાયા છે. તમે તમારી વાતને જ્યારે શબ્દોમાં, ગીતમાં રજૂ કરો છો, તમે જે વાંચો છો, સમજો છો અને પછી તમે તમારા શબ્દોમાં જ્યારે રજૂઆત કરો છો ત્યારે જીભનો જે તમે ઉપયોગ કરો છો, પરંતુ કંઠ એ વિશુદ્ધ ચક્રમાંથી આવે છે. અધ્યાત્મના માર્ગ પર જો તમે ચાલવા માંગતા હોય તો તમારું વિશુદ્ધ ચક્ર એ ઉત્તમ હોવું જોઈએ. ઉત્તમની વ્યાખ્યા છે કે એની આસપાસ એક એવું રક્ષા કવચ હોવું જોઈએ કે જે તમારી ઓરાને અને તમારી આત્માને પ્રજ્વલિત કરવામાં સફળ બનાવે. જેમ કે વિશુદ્ધ ચક્રમાં એવી શક્તિ છે કે એ તમારા મોક્ષના બીજની ઉર્જાને ખોલવામાં સફળતા અપાવવામાં સહાય કરે છે. તમને એમ થાય કે વિશુદ્ધ ચક્ર, જેમ કે તમે કોઈ સવાલ પૂછો છો તો બી તમે જીભના માધ્યમથી એ સવાલને પૂછો છો. તમે કોઈ મંત્ર કરો છો, કોઈ ધ્યાન અવસ્થામાં તમે કોઈ જાપ કરો છો, મનમાં રટન કરો છો, અથવા તો એમનેમ તમે ધ્યાનમાં બેઠા છો, કશું જ બોલતા નથી, મૌન છો, એ અવસ્થામાં પણ તમારું વિશુદ્ધ ચક્ર એ બહુ જ ઉત્તમ રીતે સક્રિય તરત થઈ જાય છે. કેમ કે એ ચક્ર એક્ટિવ થવામાં સરળ છે. પરંતુ ઘણીવાર વિશુદ્ધ ચક્ર એટલું ડિસ્ટર્બ હોય કે બોલવાના અવાજની વાત નથી કરતો, પણ ડિસ્ટર્બન્સ એવું હોય કે એ આગળ તમારી ઉર્જાને પહોંચવા ના દેતું હોય તમારી આભામાં. કારણ કે વિશુદ્ધ ચક્ર એ તમારી ઓરામાં, આભામાં જે આધ્યાત્મની ઉર્જા, તમે જે ધ્યાન કરો છો, મંત્ર કરો છો, જાપ કરો છો, સાધના કરો છો, વ્રત કરો છો, સંકલ્પ કરો છો, પ્રકલ્પ કરો છો, બધું તમારા વિશુદ્ધ ચક્રના માધ્યમથી ઓરામાં ફેલાતું હોય છે. અને ત્યારે વિશુદ્ધ ચક્ર જો ડિસ્ટર્બ હોય તો તમે આ બધું જ કર્યું હોવા છતાં પણ તમને એનો ફાયદો મળતો નથી. શું કરવું જોઈએ? તો સૌથી પહેલા તમારે આંખ બંધ કરી 7 વખત ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ 7 વખત બોલી 5 મિનિટ માટે આંખ બંધ કરી ઓમ વિશુદ્ધાતિ નમઃ, ઓમ વિશુદ્ધાતિ નમઃ, ઓમ વિશુદ્ધાતિ નમઃ, ઓમ વિશુદ્ધાતિ નમઃ. આ મનમાં અથવા તો બોલીને આ મંત્રનો જાપ તમારે કરવાનો છે 5 મિનિટ સુધી. ધીરે 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 મહિનો જ્યારે આ પ્રક્રિયા થશે ત્યારે તમારું વિશુદ્ધ ચક્ર ક્લિયર થશે, સક્રિય થશે અને એ તમારી આધ્યાત્મિક ઉર્જા, આધ્યાત્મિક ચેતના, ઓમકારના ધ્યાનના માધ્યમથી ત્રતા ઉર્જા જે તમે ભેગી કરેલી હશે એ તમારી આખી ઓરામાં ફેલાવશે. અને આના કારણે ત્રતા ઉર્જાનું ઉત્પન્ન થવાની પ્રક્રિયા અદ્ભુત થતી જશે, વધતી જશે. તો ત્રતા ઉર્જા ભેગા કરવા માટે વિશુદ્ધ ચક્રને સક્રિય કરવું ખૂબ જ આવશ્યક છે. અને એના દિવ્ય પરિણામો તમને તમારા લૌકિક જીવનમાં પણ ઘણા દેખાશે. જેમ કે તમે કોઈ જ્યારે વાતની રજૂઆત કરતા હશો ત્યારે પૂરી વાતની રજૂઆત કરશો અને સામેવાળો વ્યક્તિ તમારા વાતના એંગલને સારી રીતે સમજી શકશે. બીજો મુદ્દો એ છે કે તમે વાત એટલી સારી રીતે સમજી શક્યા હશો કે નહીં સમજી શક્યા હોય, પણ તમે જ્યારે રજૂઆત કરતા હશો ત્યારે ઓટોમેટિકલી વિશુદ્ધ ચક્ર તમને રસ્તો શોધી આપશે અને તમારી વાત સામેવાળા સુધી બરાબર પહોંચશે. અને ત્રીજો અને મહત્વનો મુદ્દો, ત્રતા ઉર્જા એ પૂર્ણ રીતે ઓરામાં ફેલાશે, તમારી આભામાં ફેલાશે, આત્મામાં ફેલાશે અને તમે તમારા અધ્યાત્મના પથ પર આગળ વધી ઇન્દ્રલોક જવાના માર્ગ ઉપર સક્રિય રીતે સફળ બની શકશો. ઓમકારનું દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ ઓમકાર ધ્યાન ચારના માધ્યમથી આપણા જીવનમાં વિશુદ્ધ ચક્રને સક્રિય બનાવવામાં, વિશુદ્ધ ચક્રને શુદ્ધ બનાવવામાં ફળદાયી બને એવા મારા આશીર્વાદ છે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.